નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધોને ઉજાગર કરતા તહેવાર ગુરુ પૂર્ણિમા પર્વની મોડાસા શહેર સહિત જિલ્લાભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા દિવ્યાંગ બાળકો માટે આશીર્વાદરૂપ બનેલ મોડાસાના બહેરા મૂંગા શાળા ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ અને ભારત વિકાસ પરિષદની મહિલા સમિતિ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે કન્યાઓને ભોજન અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ગૌરી વ્રત પર્વ નિમિત્તે બહેરા મૂંગા શાળાની 50થી વધુ બાલિકાઓને ભારત વિકાસ પરિષદની મહિલા સમિતિ દ્વારા બાલિકાઓને કંકુ તિલકથી પૂજન કરી મહિલાઓએ ભાવભર્યું ભોજન પીરસી અને વિદ્યાર્થીઓને ભેટ આપીને મહિલાઓએ ખૂબ જ આનંદ સાથે ખુશી અનુભવી હતી। બહેરા મૂંગા બાળકીઓની સેવા કરવાનો લાભ મળતા મહિલાઓ ભાવ વિભોર બની હતી। હું બીજલ શેઠ ભારત વિકાસ પરિષદ દ્વારા અહીંયા લાયન્સ ક્લબ સંચાલિત બહેરા મૂંગાની શાળામાં અમે આજે ગૌરી વ્રત નિમિત્તે અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આજે પૂનમ બી છે, ગુરુ પૂનમ છે, તો એ દિવસે અમે દરેક કન્યાઓને પૂજન કરીને અમે એ લોકોને ભોજન આપ્યું અને અમને ખૂબ જ ખુશી થઈ। આ દિવસે આવી રીતે અમને ભોજન કરાયું, કન્યાઓને થોડી ગિફ્ટ પણ આપી છે બાળકોને, બાળકો બી ઉત્સાહમાં છે અને અમને બી બહુ જ ખુશી થઈ। અમે દર વર્ષે આવી રીતે કન્યાઓનું પૂજન કરીએ છીએ અહીંયા ગૌરી વ્રત નિમિત્તે। હું નિરાલી શાહ ભારત વિકાસ પરિષદ મહિલા પાંખ દ્વારા આજ રોજ ગુરુ પૂર્ણિમા અને જયા પાર્વતી વ્રત નિમિત્તે અહીંયા બાળકીઓને પૂજન કરી અને તેમને સન્માન કરવામાં આવ્યું તથા તેમને જાત જાતની ગિફ્ટ આપી તેમનું અભિવાદન કર્યું હતું। થેન્ક યુ। સોની મિત્તલ, મહિલા સંયોજિકા મોડાસા શાખા ભારત વિકાસ પરિષદ તરફથી બહેરા મૂંગા શાળામાં બહેનોને ગૌરી વ્રત નિમિત્તે જમાડી તેમનું પૂજન કરી અને તેમને ગિફ્ટ આપવામાં આવી અને તેમનું સન્માન કરવામાં આવ્યું છે। આ રીતે અમે ગૌરી વ્રતનો કાર્યક્રમ અહીંયા બહેરા મૂંગા સ્કૂલમાં ઉજવ્યો હતો। જ્યારે ગુરુ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે બહેરા મૂંગા પરિસરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દિવ્યાંગ બાળકોને સંકેતની ભાષામાં શિક્ષણ આપીને વિદ્યાર્થીઓનું ઘડતર કરતી મોડાસાની બહેરા મૂંગા શાળાના શિક્ષકોને દિવ્યાંગ વિદ્યાર્થીઓએ કંકુ પૂજન કરીને ગુરુના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારે ભારત વિકાસ પરિષદના હોદ્દેદારોના ગુરુ પૂર્ણિમાની ઉજવણી શિષ્યના ગુરુ પ્રત્યેના આદર, માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર ગુરુ પૂર્ણિમાની ઉજવણી બહેરા મૂંગા શાળાના શિક્ષકો અને બહેરા મૂંગા બાળકો સાથે કરતા ભારત વિકાસ પરિષદ મોડાસાના હોદ્દેદારોએ ઉજવણીની દરેક ક્ષણોને યાદગાર બનાવી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા આજ રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોડાસા શહેરમાં આવેલ બહેરા મૂંગા શાળા ખાતે બાળકો માટે ગુરુ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેરા મૂંગા સ્કૂલના ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ અને ભારત વિકાસ પરિષદના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તે દિવસે બાળકોને ગુરુનું મહત્ત્વ સમજાવી અને ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ભારત વિકાસ પરિષદ તરફથી બાળકોને એક એજ્યુકેશનલ કિટ પણ આપવામાં આવી હતી। આજે જયેશ કુમાર ચંપકલાલ ભારત વિકાસ પરિષદ મોડાસા શાખામાં ખજાનચી તરીકે કાર્યરત છું। આજરોજ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ભારત વિકાસ પરિષદ મોડાસાની સંસ્થાએ મોડાસા વડીલાલ હીરાલાલ ગાંધી બહેરા મૂંગાની સ્કૂલના અંદર ગુરુ અને છાત્ર એ બંનેના અભિનંદન અને વંદનનો પ્રોગ્રામ એક રાખેલ છે। અહીંયા ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ગુરુ અને શિષ્ય વચ્ચે જે સંબંધ હોય એને સાર્થક કરવા માટેનો એક પ્રોગ્રામ રાખેલ છે। તેમજ આજના દિવસે સંસ્થા તરફથી સંસ્થાના એક સભ્ય મૌલિકભાઈ તરફથી સંસ્થાને ભોજનનું પણ આજે દાન આપેલ છે। તેમજ સર્વે જે 200 વિદ્યાર્થી અહીંયા અભ્યાસ કરે છે એ દરેકને ભારત વિકાસ પરિષદ તરફથી નાનું મોટું ઇનામ આપી પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કર્યો છે। બહેરા મૂંગાની શાળાના અંદર ભણતા બહેરા મૂંગા છોકરાઓને સંવેદના જોઈ આપણને પણ એવું થાય કે આજે કાર્ય જે થઈ રહ્યું છે મોડાસાના અંદર ખૂબ સુંદર કાર્ય છે। શાળાના સંચાલકમાં માન્ય શ્રી ડૉક્ટર ટી.વી. પટેલ સાહેબ, કમલેશભાઈ, સર્વે શિક્ષકગણ, સર્વે રેક્ટર સાહેબો, સર્વેને ખૂબ ખૂબ અભિનંદન કે આપ પોતે એક ઉમદા કાર્ય કરી રહ્યા છો, જેને ઘરના અંદર બી આપણા ઘરના અંદર પણ કોઈક વ્યક્તિ સામાન્ય મંદબુદ્ધિનો તો પણ આપણને તકલીફ આપતું હોય છે,
એક સાથે આપ પોતે આ સંસ્થાના અંદર 200 વિદ્યાર્થીઓ 200 બાળકો દીકરીઓ નાની નાની તમે અહીંયા પાળવો છો. સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. ભવિષ્યમાં પણ ભારત વિકાસ પરિષદ આ સંસ્થાને જ્યારે પણ કોઈ પણ કામ હશે ઘણી પગે ઊભી રહેશે. સંસ્થાને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન.